26મી જાન્યુઆરી છે, ગણતંત્ર દિવસ છે આપણા. આજે આપણા દેશનું સંવિધાન લાગુ પડ્યું હતું. તો જો કીર્તિ મંદિર અત્યારે ભીડ છે. આ ગાંધીજીનું જન્મ સ્થળ છે, કીર્તિ મંદિર છે એ. આ મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ મહાત્મા ગાંધી. આ ગાંધીજીનો રૂમ. જો ગાંધીજીનો રૂમ હજે પણ જુનવાડી થોડું છે, થોડું ઘણું રિનોવેશન થયેલું છે. પણ આ ગાંધીજીનો રૂમ બીજો, આ પણ બીજો રૂમ. હજે પણ ઘણું બધું જો જૂનવાણી છે. પિતા માં અને બાપ છે ગાંધીજીના. છે જો બધા ઉતારવા ગયા. આજ ગળદી છે એના માટે આ બધા લોકો હિમાચલથી આવ્યા. कैसा लगा गांधी जी जन्मभूमि स्थल? कैसा लगा? बहुत अच्छा है, इसको लगा. अभी काफ़ी जूनवाणी भी है, जूनू पण छे घणुं. जे रूम एनो शिमला से, हिमाचल शिमला से है ये लोग. जन्मस्थળ જોવા આવ્યા આપણા ગાંધીજીનું. આજ મમ્મી 26મી જાન્યુઆરી છે અને 26મી જાન્યુઆરીના દિવસે ગાંધીજીનું જન્મસ્થળે આવ્યા. નહીં गार्ड समझाते ये सब गार्ड समझाते हैं. इसको गार्ड आया है समझाने के लिए. ये पूरा ऑटो में आए हैं. અને 26મી જાન્યુઆરી પબ્લિક ડેના દિવસે મજા આમ જોવાની. ગાંધીજીનું જે જન્મસ્થળ ઉપર એ બહુ મોટી વાત છે. અને આ ગુજરાતી નથી સમજતા, હિન્દીમાં જ સમજે. હા, હિન્દી ગુજરાતી નહીં સમજતા. એટલે ગાર્ડ આવ્યા હે, ગાર્ડ આવ્યો સમજાવવા માટે. ઉપર અમારે ચડવાનું છે પણ ગળદી બહુ. ઉપરવાળા એટલે ઉતરે તો અહીંયા જવાનું તબ જઈએ. હા, ન્યાય રૂમ જ છે આવી રીતના ઉપર. લોકો ભેગો મારો વારો આ લોકો ભેગો આવ્યો જવાનો, કારણ કે ઉપરવાળા જે હેઠે નથી ઉતરા અને સીડી સાંકડી છે અને ઉપર પણ આટલું બધું નાનું નાનું છે એમ. એટલે બધા માણસ ન હોમાય એટલે અમે પછી જો લાઈનમાં ઊભા. અમારો વારો આવે ત્યારે અમે જઈએ. અમે ઉપર જઈએ છો, સાંકડી છે સીડી આવી સાંકડી છે ને, એટલે એક એકને જ ચડવાનું અને બહુ ધ્યાન રાખીને ચડવું પડે. અને આ બધું જો અહીંયા પણ જૂનવાણી જ છે. હજે આખું ઘર છે જે ગાંધીજીનો જ્યાં જન્મ થયો હતો અને ગાંધીજી જ્યાં રહ્યા હતા, આખું એનું ઘર જ છે. આ ઉપર છે, ઉપરના રૂમ. આ પણ જો ઓયડો પછી આથી ઉપર છે. જો અહીંથી નીચેનું પૂરું કીર્તિ મંદિર દેખાય.
આ એ જગ્યા છે આથી કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો અને ગાંધીજી અહીંયા મોટા થયા. અને આજે ગણતંત્ર દિવસ છે, 26મી જાન્યુઆરી છે અને ઘણા બધા બહારના લોકો જે જોવા આવ્યા છે ગાંધીજીનું જન્મસ્થળ. અને આજે અમે પણ અહીંયા, હું પોતે અહીંયા ગણતંત્ર દિવસના દિવસે ગાંધીજીની જન્મસ્થળે હું પણ ઊભી. મને ખૂબ આનંદ થયો કે મેં આજે હું અહીંયા આવી શકી. ત્રીજો માળ. અગાસી, રૂમ, આ પણ રૂમ. જો અલમારી આવી રીતના હતી, આવી રીતના જો ગુખાવ પેલા જે રીતના હતું એ જ રીતનું હિંચકો બાંધો. ના ત્રીજો રૂમ આવી રીતના જો અહીંયા પણ છે. એવી રીતના જૂની ડિઝાઇનો, જૂની રીતના આવી રીતના ગોખા આમાં રાખતા. જો બારી, પાછળનો ભાગ છે જે ડંકી અને આવી રીતના. આ ચરખો, ગાંધીજીનું આ ચરખો હે કામ કરતા હે. આ પણ જો જૂનવાણી હે બધું. આ કિતાબો, આ પણ જો જો આ પહેલાના જે વાસણ જે લોકો ઉપયોગ કરતા ઘણું બધું જૂનું છે. આમાં પણ જો છોટો નાનકડો છે ચરખો. આ બધા પહેલાના ફોટા છે. આખું આ બધા છે તે પહેલાના ફોટા છે. આ બાપુનો ચાલુ ટ્રેનનો, આ પોરબંદર સમુદ્ર મેં બાપુ, પછી આ બધા છે એ પહેલાના જ છે ગાંધીજીના. માં અને ગાંધીજીનો ફોટો, કસ્તુરબા અને અહીંયા બાર પર છે ચરખો છે. આ પૂરું ગાંધીજીનું સ્થળ તમને બધાને કેવું લઈ ગયું કમેન્ટમાં કહેજો. ગાંધીજીના જન્મ સ્થળે આવી અને આ લોકો બહારથી જે આવ્યા છે, જે મેં કીધું કે સિમલાથી આવ્યા, એ લોકોએ રાષ્ટ્રગીત આપણું ગાયું. અને આ 26મી જાન્યુઆરી છે એટલે. અને આજે ગાંધીજીના જે
જન્મ સ્થળે રાષ્ટ્રગીત એને ગાયું. જેટલું બન્યું એટલું મેં ઉતાર્યું, કારણ કે આજ 26મી જાન્યુઆરી છે ને બહારથી લોકો ઘણા બધા કીર્તિ મંદિર જોવા આવ્યા હતા, જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે, જે પોરબંદરમાં. અને મારાથી બન્યું એટલું મેં ઉતાર્યું. ત્રણ માળ છે, જે અમુક છે એ જૂનું છે, અને અમુક છે એ રિન્યુએશન ઘણું બધું એમાં કરાવેલું છે, અને ઘણું બધું જૂનું પણ છે. જ્યારે ગાંધીજી ત્યાં રહેતા ત્યારનું ઘણું બધું જૂનું છે, અને જોવાની પણ બહુ મજા આવે. અને બહારના લોકોને એટલી ખબર ન હોય, એ લોકો આવ્યા હોય ન આવ્યા હોય. અમે તો પોરબંદરમાં રહીએ એટલે હું ઘણી વાર ગયેલી છે. આજે 26મી જાન્યુઆરી હતી, આપણો ગણતંત્ર દિવસ હતો, એટલે હું સ્પેશિયલ કીર્તિ મંદિરે ગઈ હતી. ને આ બધા જે મહાપુરુષો જેને આપણા દેશ માટે જાન દઈ દીધી અને ઘણું બધું કર્યું, ત્યારે આપણે આજે આઝાદીની જિંદગી જીવીએ છીએ. નકર અત્યારે પણ જે આપણે ગુલામ જ હોત. અને એટલે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ એમ જ નહીં કે યાદ કરવાના કે યાદ રાખવાના, પણ આ જે ઇતિહાસ છે આપણા આવનારી પેઢી બધીને જાણવું જરૂરી છે કે આ દેશ માટે આ કર્યું. તો જે મેં વિડીયો મારાથી બની શક્યો તેવી રીતના મેં ઉતાર્યું, અને ગળદી હોવાને કારણે ઘણું બધું